તો હવે આગળ આ તરફ વાત કરીએ આપણે ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં પાલિકા ઉપર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ શાસિત પાલિકામાં છેલ્લા વર્ષોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના તેમણે આક્ષેપો કર્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને તે દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન તેમણે રસ્તાઓ બંધ સ્ટ્રીટ લાઇટ અંગે પણ ત્યાં પૂછવા કરી હતી। ત્યારે દરમિયાન નબળી ગુણવત્તાવાળી લાઇટો વાપરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અને આ બાબત ધ્યાને આવતા પૂંજાભાઈ વંશ દ્વારા વિગતો મંગાવવામાં આવી હતી અને તેમાં તમામ લાઇટોના ભાવ બ્રાન્ડેડ લાઇટ કરતાં બમણા લગાવવામાં આવ્યા છે, પરંતુ સાદી અને નબળી ગુણવત્તાવાળી સ્ટ્રીટ લાઇટો ઉપયોગમાં લેવામાં આવી છે। હાઈ માસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટના કામોમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ પૂજા વંશ દ્વારા કરવામાં આવ્યો છે। વેરાવળ સોમનાથ સંયુક્ત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાની ખરીદીમાં અને ઇલેક્ટ્રિકની ખરીદીની અંદર મોટે પાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે અને ભ્રષ્ટાચાર કરી અને ખીચા ભરવાનું જે કામ કરવામાં આવ્યું છે એ સંબંધે આજની પ્રેસ વાર્તા રાખવામાં આવેલી। મેં નગરપાલિકા પાસેથી જાહેર માહિતી અધિકાર અંતર્ગત માહિતી મેળવેલી અને નગરપાલિકા દ્વારા મને જે માહિતી પૂરી પાડવામાં આવી છે એ માહિતીના આધારે મેં આખું અભ્યાસ કરાવડાવીને નગરપાલિકાએ જે તે વસ્તુની ખરીદી કરી છે એનો માર્કેટ ભાવની કઢાવણી કરાવીને જે તફાવતનો જે છે તો નોન આઈએસઆઈ અને નોન બ્રાન્ડેડ કંપનીઓનો માલ ખરીદી કરીને હલકી કક્ષાનો ગુણવત્તાનો માલ ખરીદીને અને સ્ટાન્ડર્ડ કંપનીનો ખરીદી હોય તો એના ડબલ ભાવો આપીને નગરપાલિકાના પદાધિકારીઓએ નાણાકીય જે ભ્રષ્ટાચાર આચર્યો છે એ નાણાકીય ભ્રષ્ટાચાર આચરીને મેં જે હકીકત જે કઢાવી છે નીકળ્યું છે એ ઇલેક્ટ્રિકની ખરીદીમાં અને પાણી પુરવઠાની ખરીદીની અંદર 1,41,94,000 કરતા વધુ રકમનો નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે અને એ હકીકત આ ડોક્યુમેન્ટના આધારે મેં આજે આપની પ્રેસ વાર્તાની અંદર મેં રજૂ કર્યું છે। આ જે હકીકત રજૂ કરી છે આવનારા દિવસોની અંદર કલેક્ટર, વહીવટદાર અને વિજિલન્સ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી અને આની તપાસની આવનારા દિવસોમાં માંગણી કરવામાં આવશે। મને જે માહિતી મળી છે એ માહિતી પ્રમાણે નવાબ કન્સ્ટ્રક્શન જે છે, નવાબ કન્સ્ટ્રક્શન અને પૂજા ઇલેક્ટ્રિક જે એજન્સી જે છે, આ બંને એજન્સીઓ જે છે એ ભાજપની સાથે, ભાજપના પદાધિકારીઓની સાથે સંકળાયેલા છે અને ભાજપના કાર્યકર્તાઓ છે એવી મને પ્રાથમિક માહિતી મળી છે।